જેમ કે આપણે આગળ વાત કરી તેમ આપણે આગળ મહાપુરુષ પાસે સત્સંગ લેવા આવી ગયા છીએ. હવે મહાપુરુષ આપણને એમના અનુભવ, એમનો પરિચય અને એમનો સત્સંગ સ્વરૂપ આપશે, આપણને બધાને આનંદ કરાવશે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. મારો પરિચય મારો પરિચય કે મારા ગુરુ ખોડીદાસ મહારાજ હાલમાં ખેડા, મારા ગુરુ, અને મારું નામ મનુ મહારાજ કહે છે. મારું મુકામ ગામ બોટાદ છે. અને આ તો એક મારા આવો ભાગ્ય કહેવાય કે જે 1-2 મહિનાના ઉપદેશિક આજે જે મને નિવેદન લેવા આવી રહ્યા છે એનો ઘણો પણ મારે ઉપકાર છે કે એની કોઈ મારે કથા કહેવા જેવું રહેતું નથી. તો આટલું કહી આપણે સત્સંગને આગળ વધારીએ. દોર આપણો સત્સંગ જે મને ગુરુ મહારાજે આપ્યું એ વાતનો જે અનુભવ થયો એ અનુભવની હું વાત કરું છું. મારું કોઈ ઘરનું છે નહીં. તો આજે મેં પહેલાં કે જે રામદૂત હનુમાનના જે પૂજારી હતા એની પાસેથી પણ મેં ઉપદેશ લીધેલો. ત્યાર પછી વંથલીવાળા મહારાજ પાસેથી ઉપદેશ લીધેલો. ત્યાર પછી કબીર સાહેબ પાસેથી ઉપદેશ લીધો. એને આજે 30થી 40 વર્ષ જેવું થયું, 50 વર્ષ જેવું થયું. પછી જ્યારે આ વાત નામ સુધી જ મને સમજાણી, નામ બહાર મને સમજાણી નહોતી. પણ જ્યારે નિરાતનો જ્યારે ઉપદેશ મેં લીધો, ખોડીદાસ મહારાજ પાસે જઈને જ્યારે ઉપદેશ મેં લીધો, ત્યારે સાહેબ શું કહેવા માગે છે એ અત્યારે સમજણ પડે છે. ઉપદેશ લીધા પછી ત્યાં સુધી નામની જ ખબર હતી, પણ નામ આગળ શું છે એ મને કોઈ ખબર નહોતી. અને ગુરુના સાનિધ્યમાં જ્યાં પછી જ મારું મન કંઈક મોડું પડેલું છે. નકર મારું મન, મારો ક્રોધ કોઈ કહેવા જેવો હિસાબ પણ નથી. આવો હતો હું. તો આજે ખોડીદાસ મહારાજ મળતા મારું મન જેટલું કૂણું પડ્યું એટલી મને ખબર છે. સમજ્યા? પણ હજી કાંઈ કહેવાય નહીં. હજી નિર્મળતા આવે ત્યારે હું એમ માનું કે હજી મારું મન હવે કૂણું પડે છે. તો સત્સંગ કરતાં આગળ જવા વધીએ કે આપણને ખોડીદાસ મહારાજે મને બધું જ સમજાવી દીધું. અને બધાય પણ ગુરુ ચરણે જ ગયેલા છે. હાલો કે પ્રથમ પહેલાં કે ગુરુ શરણે ગયા એને બધી વાત કરી દીધી કે નામ સુધી આપણને મૂકી દીધા. તૈયાર થઈ ગયા. ગુરુની વાતમાં બરાબર રેણીમાં રહેવા માંડ્યા, ક્યાણી કહેવા માંડ્યા. અને જે ચારેય વેદનું પણ જ્ઞાન જેને થઈ ગયું અને વેદનું જ્ઞાન થતાં અનુભવ થઈ ગયો. 4 વેદમાં આ વાત પડી હતી પણ આપણને ખબર નહોતી. 4 વેદનું જ્ઞાન ગુરુ પાસે હતું અને 4 વેદનું જ્ઞાન 4 લીટીમાં સમજાવી દીધું. 4 વેદનું જ્ઞાન 4 લીટીમાં જ સમજાવી દીધું છે. સમજ્યા? પણ વેદમાં તો આપણે ખૂબ વાંચ્યું પણ ભેગું થયું નહીં, જ્ઞાન ઊભું થયું નહીં. ગુરુગમ જ્યારે મળી અને નામે જ્યારે લઈ ગયા અને નામ પછી જે અનુભવ થયો એ અનુભવ સાચો. નામ સુધી માયા છે, નામ સુધી માયા છે. અને નામની બહાર જાઓ તો નિર્ગુણ નિરાધાર છે. ત્યાં કડે કંઈ કહેવાય એવું છે નહીં. તો આ નામથી નિર્ગુણમાં જવાય છે. તો નિર્ગુણમાં કેવી રીતે જવાય છે? શું કે પોતાનું તન મન ધન બધું અર્પણ થઈ ગયેલું છે. શું બધું અર્પણ થઈ ગયું છે. તો તમારું મન રહ્યું, તમારું શરીર રહ્યું, તમારી બુદ્ધિ રહી, તમારી સુરતા રહી, કાંઈ રહ્યું નથી. બધું સદગુરુ ચરણે જતું રહ્યું. તો તમે કેવા રહ્યા?
આ વાત તમને યાદ આવી જઈ છે, યાદ કરી લીધી છે, પછી આને છોડો, આગળ વધવાની કોશિશ કરો. આ બધું તો યાદ જ થઈ ગયું. હું બોલ્યો પહેલાં કે ભાઈ આ બધું આપણને 4 વેદનું જ્ઞાન થઈ ગયું, ગુરુ મહારાજે કીધું એ બધું યાદી આવી જાય. તો આગળ હવે વધવાની કોશિશ આપણે કરવાની જરૂર છે. આગળ કેમ વધાય? તો એની માટે એક નિરાજ મહારાજનું પદ છે. તો નિરાજ મહારાજે શું કીધું છે એ આપણે જોઈએ. બરાબર છે? સુગમ સુગમ મારો સામળિયો વાલો. સુગમ સુગમ કહેતા કાંઈક છે, કંઈક છે. એટલે 2 ફેરી નિરાજ મહારાજ બોલ્યા છે કે સુગમ સુગમ સાંભળ્યો વાલો. તો જ્યારે 2 ફેરી શબ્દ આવે ત્યારે સંતોને વિચાર કરવો પડે કે સુગમ સુગમ એટલે શું. સમજ્યા? સુગમ સુગમ એટલે બધી વૃત્તિઓનું જે ભાન ભૂલી જાય. સમજ્યા? ભાન ભૂલી ગયા પછી જે પદે રહે છે એ સુગમ છે. જે પદે રહે એ સુગમ છે. બાકી જે પદે ન રહે અને આપણે બોલવી તો એ અર્થે જાય છે, અર્થે જાય નહીં. આ વાત કરે છે નિરાજ મહારાજ. તો આગળ શું કહે છે? દુર્મતિ કહું તો દેખત નહીં. જો જ્ઞાન થઈ ગયું અને જો ચોથા પદની વાતમાં જાઓ, સમજ્યા, તો દુર્મતિ કહું તો દેખત નહીં. દુર્મતિ જેવું જ છે નહીં. તમારું તન મન ધન બધું સદગુરુને અર્પણ છે, તો દુર્મતિ જેવું આમાં તમને ક્યાં લાગે? મતિ એટલે શું મહારાજ? હે? મતિ એટલે જે બુરી દ્રષ્ટિ થાય, બુરા વિચારો આવે, મનથી કોઈ કલ્પનાયું થાય. સમજ્યા? આ દુર્મતિ કહેવાય કે આ દૂરથી રહી અને જે જોઈ રહ્યા છીએ આ દુર્મતિ કહેવામાં આવે છે. મારી જેમ સમજણ છે એ પ્રમાણે કહું છું. આ તો નિરાજ મહારાજનું ભજન છે. ક્યારેક કંઈક ભૂલ પડી જાય એવું નથી, પણ કહેવાનો ભાવરત કે મને આ સમજાણું છે કે આ રીતે નિરાજ મહારાજ કહેવા માગે છે. એટલે દુર્મતિ કોઈ દી જેને જે ગુરુના શબ્દ આવી ગયો છે, ગુરુનું વચન રહેણી અને ક્યાણી જેના ઓલામાં હોય, દુર્મતિને કાંઈ લાગે? કોઈનામાં દુર્મતિ છે જ નહીં. આવું એ ભાષે કહેજો મહારાજ વચ્ચે હો તમે તો બોલાય. સમજ્યા? દુર્મતિ કહું તો દેખે નહીં. સમજ્યા? કહી કોને બતાવું? કોને હું બતાવી દઉં કે આ દુર્મતિવાળો નથી કે દુર્મતિવાળો છે? હું કોઈને બતાવી શકું એમ નથી. પણ મારી દ્રષ્ટિમાં કોઈ દુર્મતિવાળો છે જ નહીં. નિરાજ મહારાજ એમ કહે છે કે દુર્મતિવાળો કોઈ છે નહીં. સમજ્યા? તો આવું આગળ શું કહે છે કે અરૂપ છે પણ અરૂપ અનુપમ રૂપ દેખાય છે. તો રૂપ અનુપમ રૂપ દેખાય છે. રૂપ છે પણ અરૂપ છે, રૂપ છે પણ અરૂપ છે. આવું નિરાજ મહારાજનું કહેવું. રૂપમાં મોહિત થવાનું નથી. જ્યાં દેખું ત્યાં અરૂપ દેખાય છે. કોઈ બેન ન દેખાય, કોઈ ભાઈ ન દેખાય, કોઈ હાથી ન દેખાય, કોઈ મકાન ન દેખાય, કોઈ કાંઈ માયાની વસ્તુ ન દેખાય, એને અરૂપ કહેવામાં આવે છે. તો કૃષ્ણએ કીધું છે કે નામ અણુ અણુમાં હું છું. અહીંયા એને સાક્ષી પૂરી છે. તો નિરાજ મહારાજ કહે છે કે દુર્મતિ મને કોઈ લાગતી કોઈનામ નથી, કારણ કે એમનું જીવન એવી રીતે ગાળ્યું છે એટલે દુર્મતિ લાગતી નથી. સમજ્યા? અને દુર્મતિ હોય ત્યાં સુધી જ્ઞાન થયું નથી. આ વાત નક્કી છે. તો આગળ કહે છે પાસે છે પણ પીસી શકે નહીં. મૂઢ મતી છે રાંટી. મૂઢ કે કોઈ જ્ઞાન એ ન થયું હોય, પાસે છે, પરમાત્મા પોતાની અંદર જ છે. સમજ્યા? પણ જાણી શકતો નથી. એની આ મૂંઢ મતી છે, રાંટી છે, મૂંઢ મતી છે. તો આ મૂંઢ મતીમાંથી બહાર નીકળવું હોય તો કે શું કરવું પડે કે સદગુરુ તમારી પાસે છે, સદગુરુને પૂછી લો. સદગુરુ કોઈ વ્યક્તિ નથી. સદગુરુ અરૂપ છે, રૂપમાં કોઈ આવે નહીં. એવો અરૂપ છે એને પૂછી લો એટલે આપો આપ તમને ખબર
પડી જ જાય. સમજ્યા? ન ખબર પડે ત્યાં સુધી ભલે આપણે એકબીજાને પૂછીએ, પણ જો જ્ઞાન થઈ ગયું હોય તો આપોઆપ પોતાને જવાબ નીકળે જ છે. તો આગળ છે અવર પીડાનો પાર નહીં આવે. નહીં રે તારી હું અવર પીડાનો પાર નહીં આવે. અવર જે પીડા છે, જે આપણી પીડાયું છે બહારની મનની વાસનાઓની, એ પીડાનો આ જગતની અંદર પાર કે નીરજ મહારાજ કે આવે એવું જ નથી. સમજા? અને જો આ પીડા રહે તો આપણેથી જ્ઞાન કોઈ થશે નહીં, આવું નીરજ મહારાજ કહે છે. સમજા? અમે અનેક ઉપાયે અર્થ ન સૂજે, ઓરી વસ્તુ પણ આઘી લાગે. શું કહે છે? ઓરી વસ્તુ છે પણ એને આઘી લાગે છે. બહાર દેખાય છે, અંદર દેખાતી નથી, અંદર જ દેખાતી. તો એથી આગળ કે રામ નામ તું રાખ હૃદયમાં. રામ નામ, રામ નામ હૃદયમાં રાખો. સદગુરુ જેના સાક્ષી, સદગુરુ જેના સાક્ષી થાય એટલે અંદર બેઠા ને એ જ સાક્ષી થાય છે, બીજો કોઈ સાક્ષી થતો નથી. તો નિરાત નિરખો નામ નિશાને, પરાપારની આશે વાતું. પરાપારની વાતું છે. હવે આપણે સમજી ગયા, વેદે ચારો ભણી લીધા, બધું જ ભણી ગયા. હવે આપણે આ જ્ઞાન થઈ ગયું. સમજા? તો પરમાત્મા કેવો છે? પરમાત્મા કેવો છે? જો આ ચોથા પદની વાત આવી ગઈ. પરમાત્મા કેવો છે? નિર્ગુણ કોઈ કે, બરોબર? તો કે ભાઈ નિર્ગુણ એટલે કેવો? શિરગુણ કે તો શિરગુણમાં રહ્યો એ કેવો? તો આ વાત જો આપણે જ્ઞાન થયું હોય તો આ વાતને બરોબર સમજી શકીએ, પણ ત્યાં સુધી સમજી શકાય એવું છે નહીં. જો સમજવા કોશિશ કરો તો સમજી જવાય એવું જ છે, એમાં કોઈ વાર લાગે એવું નથી. પણ કારણ કે આ મતિ અહીંયા આપણને અહીંયા પહોંચવી પડે. મૂળ મતિ છે એટલે આપણે અહીંયા પહોંચી શકતા નથી. વાત એમ છે. તો હવે જો આપણે બધી ભક્તિ પૂરણ કરી, સમજ્યા? આપણે ભગવાનને પણ ભાળી ગયા કે પછી શું? પછી શું કરવાનું? બધું આપણે જ્ઞાન પૂરું થઈ ગયું, માહિતગારી પૂરી આવી જાય. નિરાજ મહારાજે જે કીધું પૂરું જ્ઞાન થઈ ગયું, કબીર સાહેબે કીધું જ્ઞાન થઈ ગયું, પણ પછી શું? પછી તમારે કંઈ કરવાનું રહે? તો કરવાનું શું રહે? જો આ વાત ઠેઠની પડી છે, સમજ્યા? કરવાનું શું છે? સમજણમાં રહેવાનું છે. ક્યાં રહેવાનું છે? સમજણમાં, પ્રેમમાં રહેવાનું છે. આ પ્રેમ અહોનિશ જાય નહીં. જો સમજણ હોય તો એને અહોનિશ પ્રેમ રહે અને આ કંઈ દેખાય નહીં, આ બધુંય બાદ થઈ જાય. તો આ પ્રેમ એવો છે કે પ્રેમ પ્રેમ તો સબ કહે, પ્રેમ જાને નહીં કોઈ. જો એક વખત પ્રેમ જાણી લે તો સબથી ઊંચા હોય. આ પ્રેમ આવો છે. પ્રેમ તો ઘણી જાતના છે. ઘડીક તમને બોલાવીને તમે આવો મીઠું મીઠું બોલવું, આવાય પ્રેમ છે. ઘણાય પ્રેમ છે. પણ પ્રેમ તો ભક્તિનો કેવો સાચો છે, જે મારા સદગુરુએ જણાવ્યું અને પોતાનો અનુભવ થાય એ પ્રેમ સાચો છે. કહેતા કહેતીનો પ્રેમ આ સાચો નથી. તો આ વાત જે રહી સો તારી યા કરે એ નિરાજ મારે કીધું છે કે હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબ ન ધરું અવતારા. નામે નથી ને રૂપે નથી, હું અહીંયા છું. તો સહજાનંદે પણ કીધું, સમજા? કે 500 પરમ તત્વોને પરમહંસોને બોધ કર્યા હતા અને જ્યારે એમને વિદાય લેવાનું કે થયું ત્યારે ભક્તો રોવા માંડ્યા કે હે મહારાજ, તમે જતા રહેશો, આ શરીર તમારું પડી જશે,
તો અમારે ક્યાં જઈને તમને મળવું. તારે સહજાનંદ એટલું જ બોલ્યા છે કે ભાઈ કે તમારે જો હું તમારી પાસે જ છું, સમજ્યા. એમાં લખેલું છે કે મને જો મળવો હોય તો અક્ષરધામમાં હું તમને મળી શકીશ. જીવ ઈશ્વરને માયા આનો જો ભેદ પૂરેપૂરો સમજી જાય છે જે સંતો, એ અક્ષરધામમાં એને મળીશ. મારું બેસણું અહીંયા છે. તો કોઈ તમારે પંચ જે પરમહંસો છો એને ભક્તિ કરી અને આ પરાયની પાર જાઓ તો હું તમને મળી શકીશ, તમે મને મળી શકશો, નકર કોઈ ભેગું થાય એવું નથી. તો આ ભક્તિ કરી અને આ ભેદ જાણી અને આ ભેદ જાણશો તો જ તમે મને પામી શકશો, નકર પમાશે નહીં. મને એટલે પરમાત્માને, સહજાનંદે કીધું પરમાત્માને, તો જ પમાય એવું છે, નકર પમાય એવું નથી. તો કબીરે કીધું કે કબીર ક્યાં કરે, આપ ખોજ શરીર 5 ઇન્દ્રિયનો વશ કર તો તું જ કબીર છું. 700 વર્ષ પહેલાં આપણે ગોતવા જવાનું નથી. હનુમાનજી રામના ભગત હતા અને જ્યારે લંકામાં જ્યારે યુદ્ધ થયું અને લક્ષ્મણને મોરસા આવી, સમજ્યા, તારે બધા વિલાપ કરવા માંડ્યા રામ હોય કે હવે લક્ષ્મણ બચશે કે નહીં બચે. તો ત્યાં કણે જડીબુટીવાળો જે ત્યાં જ હતો, સમજ્યા, શું નામ મારા જડીબુટીવાળો વૈદ્ય, એ વૈદ્યને જ્યારે હનુમાનજી લઈ આવ્યા આખું ઘર જ ઉપાડીને, અને વૈદ્યને કીધું કે અમારે મહારાજને હજીવન કરો. હા, સંજીવની કે લાવો અને દિવસ ઉગ્યા પહેલાં જો પગે તો જ આ બને, નકર બને નહીં. તો કે હો મહારાજ કે લાવું, મહારાજનો હુકમ હોય ન શું થાય કે. કેવી હનુમાનજીને ઓલી આમ કુમારી કે ગુરુ મહારાજની આજ્ઞા થાય તો એમાં કોઈ દી તકલીફ ન પડે. એ હનુમાનજી નીકળ્યા, વાંહે વિઘ્નો ઘણાય આવ્યા, સમજ્યા, પણ કોઈ દી પાછું વાળીને જોયું ગુરુ મહારાજનું વચન શું છે, આ માયા છે ને એ વિઘ્ન જ છે બાપુ, વિઘ્નને પાર પડવાનું છે, સમજ્યા. તો આ માયા અહીંયા ગયા અને બધે જળહળ જોઈત ઘોડે જગે છે. હનુમાનજીએ વિચાર કર્યો, ઘણીવાર ઊભા રહ્યા તો હનુમાનજીએ કીધું કે આ હું ક્યારે ગોતી રહી સંજીવની, આમાં સંજીવની કઈ કહેવાય, બધે પ્રકાશ રૂપ છે. એટલે હનુમાનજીએ વિચાર કર્યો કે સમય હવે ઘણો ટૂંકો રહ્યો છે, સમજ્યા, અને હવે મારે છેક લંકામાં પહોંચવાનું છે. તો આ હનુમાનજી એવો વિચાર કર્યો કે આખો પહાડ જ લઈ જવું નહીં, સમજ્યા. તો એથી સંજીવની કે ગોતી લે. આ આખો પહાડ લઈને નીકળે છે અને માર્ગે અયોધ્યા ઉપરથી જ્યારે નીકળે છે ત્યારે ભરત જોઈ ગયા કે હા ડુંગરો લઈને કોણ જાય, અને ફણા વગરનું બાણ જ્યારે માર્યું ત્યારે હનુમાનજી પડ્યા હેઠા પર્વત લઈ, સમજ્યા. ત્યાં કણે મુલાકાત થાય છે કે હે પ્રભુ, સમજ્યા, મારા શ્રીરામનો ભાઈ લક્ષ્મણ, સમજ્યા, આજે આ મૂર્છામાં છે, મારે જલ્દી પોગવું જોઈએ, સમય મારી પાસે છે ને, વાતો કરો તો પછી કરજો, પણ અત્યારે મારે જલ્દી પોગવું છે, સમય નથી મારી પાસે, સમજ્યા, મારે જલ્દી અહીંયા પોગવું છે. તો કે જલ્દી તું 1 સેકન્ડમાં પણ પોગાડી દઉં. કોણ? ભરતજી કે. ભરતજીએ બાણ એની બાણ ઉપર બેહારી દીધા, સમજ્યા, 1 સેકન્ડમાં પોગાડી દીધા, સમજ્યા. તો આ સેકન્ડ કઈ, સમજ્યા, કે ગુરુ મહારાજની જે વાત રહી, સમજ્યા, 1 સેકન્ડમાં 1 ઘડીકમાં તમને ઈશ્વર કેવો છે એ ઈશ્વર તમને ઓળખાઈ દીધો. કોઈને હાથ નથી, કોઈ પગ નથી, કોઈને કાંઈ છે નહીં, છતાંય સાંભળી રહ્યો છે. હવે આ સાંભળી રહ્યો છે હરદમ તમારામાં, શબ્દ વગરનો ગુંજી રહેલો છે, શબ્દ વગરનો ગુંજી રહેલો છે. શબ્દ માયા થઈ જાય છે, શબ્દ વગરનો જે ગુંજી રહેલો છે એ પરમાત્મા સાચો. એને રૂપ રંગ આકાર કંઈ છે નહીં, અને જો કહેવા જઈએ તો પ્રકાશ રૂપી છે,
સમજા અરૂપી છે આવું બધાય સંતો કહે છે, પણ એ ઠેકાણું કહેવા જેવું છે નહીં. શબ્દમાં આવો તો શબ્દની માયાજાળ છે, શબ્દમાં ફસાઈ જાઓ. સમજા માટે એના માટે જો મનન કરવું હોય તો એકલા માટે જ આ ભજન છે. આપણી વર્તીઓ જો બહાર ફરતી હોય કે હું કંઈક આ મહારાજ પાસે લઈ લઉં, કંઈક આ મહારાજ પાસે લઈ લઉં, કંઈ હા, જ્યાં સુધી આપણને જ્ઞાન ઊભું નથી થયું ત્યાં સુધી આપણે જવાની જરૂર જ છે. પણ જેને જ્ઞાન મળી ગયું છે એને ક્યાંય જવાની જરૂર જ નથી. જેને જ્ઞાન મળી ગયું છે એને ક્યાંય જવાની જરૂર નથી. એ તો એક ફક્ત બસ એની મસ્તીમાં આનંદ કરે છે અને આનંદ માણે છે. તારે એ કાલિદાસ મહારાજે કીધું છે કે મનની પહેલી પાર જઈને મોજું માણવી. તો એને કે જન્મ જીવન કે મૃત્યુ ક્યાંય છે નહીં. ત્યાં કોઈ ઓમ સોમના નથી વાયરા. એ તો પ્રાણનો પણ પરખનહાર છે. પ્રાણનો પણ પરખનહાર એ છે. સો કરતા ભોગતા કે કર્મ ત્યાં નડતા નથી. સમજા નથી કરતા ભોગતા કર્મ ક્યાંય નડતા નથી. સમજા કાંઈ અહીંયા નડતું નથી. સમજા તો એને કોનું બોલી છે કે મારે આમ છે અને મૃત્યુ આવે ત્યારે એનો આનંદ કેવો હોય ખબર છે કે વિવાહ ચમ આપણા લગ્ન થયા હોય અને વિવાહ માનતા હોય ને આનંદ હોય, જ્યારે મરતી વખતે આ આનંદ થઈ છે ને ત્યારે આ વાત સાચી છે. મરતી વખતે ભલે આપણા સૈયા છોકરા બાળ બચ્ચા બધાય ભલે ભેખા હોય પણ એ તો મસ્તીમાં આનંદ કરતો જાય. સમજ્યા? ત્યારે આ વસ્તુ તમને પ્રગટ સાચી દેખાય. ત્યારે તમને જન્મ મૃત્યુ કાંઈ છે નહીં. નકર ત્યાં સુધી જન્મ મૃત્યુ છે. એ છોકરા તારી બાને સાચવજે, પણ એ આપણું ખેતર છે, પણ એ ભાઈ છે, તારો નાનો ભાઈ છે, છોકરા નાના છે, બધાને સાચવશે તો તમારી પ્રગતિ જ્યાં નિષ્ફળ જ જાય ત્યાં કોઈ સાધિક થાય નહીં. એમાં જ જાય. તો આમાં ન જાય. આ જીવન આપણું જે મનુષ્ય અવતાર મળ્યો છે એને સાર્થિક કરી અને જાણવા જેવું છે. આ મનુષ્ય જે ફરી ફરીને મળ્યો કે કદાચ આવે કદાચ ન આવે, પણ અત્યારે તો મળ્યો છે તો એમાં મોજું માણી લેવાની છે. એમાં મોજું માણી લેવાની. મને તો અવળું સિદ્ધને અથડાય બીજો નથી બોલતો. તારા ઠેકાણે કે હરીને ઠેરાવી દે. તું જ છું ને, એ તું જ પોતે હરી છું. તારા ઠેકાણે કે હરીને ઠેરાવી દે તો તારે કરવું પડે નહીં કાંઈ. જમ સમતા સમુદ્રમાં સમાય. સમજા? એવી રીતે તું થઈ જા. પાણીની લહેર પાણીમાંથી ઊભી થાય અને પાણીમાં હમાઈ જાય. આવો તું થઈ જા. નિત્ય કર્મ છે એ તો કરવું જ પડે છે તમારે ને મારે બધાને. પણ કર્મ કરી અને એ કર્મને પાછ છોડી દે અને આ મનને જે ગતિએ છે અહીંયા કણે લઈ જા. તો તારો કોઈ શ્વાસ ઉશ્વાસ અર્થ જશે નહીં. શ્વાસે શ્વાસે સ્મરણ કર કર જંપા જાપ. પરમ તત્વ કો ધ્યાન ધર સોહમ આપો આપ. સંજા સુમરણ આરતી ભજન ભરોસે દાસ. મનચા વાચા કર્મના જબલબ ઘટ મેં શ્વાસ. શ્વાસે શ્વાસે નામ લો રૂઠા શ્વાસ મત ખોય. ના જાને કોઈ શ્વાસ કો આવન હોય ન હોય. આ શ્વાસ અંદર બેઠો કે બહાર નીકળ્યો એની ખાતરી છે. હે એક પલવાર, એક પલવાર ચલ ચકવા જા જાઈએ જા રહેને દિવસ ન હોય. આ સંતોને જ્યારે આ થાય છે દિવસને રાત કાંઈ પણ રહેતી નથી. દિવસે નથી ને રાતે નથી. એને તો પ્રકાશ પ્રકાશ ને પ્રકાશ. તો કે બહુ જલ મેં બહુ કાગ હે. કબીર કહે છે કોક હંસ હમાર. કહે સાહેબ ધર્મદાસ કો તારો ખેવ ઉતારી દઉં કે પાર. સમતા શીલ અને સ્વભાવ. સમતા શીલ અને સ્વભાવ ઇતના લક્ષણ સાધુમાં કરે સાહેબ વિચાર. સાહેબ કે છે એને મારે પણ નમવું પડે. સમજ્યા? પરમાત્મા એમ કે આવા વ્યક્તિને પણ મારે નમવું પડે. શું પણ આ રીતે થાય તો
નકર નહીં. તો અત્યારે મારી જેવો માયામાં ભૂસાઈ ગયેલો હોય, અંજા કદાચ મિટિંગો ભરે, સંતો કહે છે કે ભાઈ ટૂંકમાં બોલવું એનું નામ સંત, ટૂંકમાં બોલે એનું નામ સંત, જાજુ સમજાઈ જાય ને ટૂંકમાં બોલે એનું સંત. હવે આજે હું બોલું છું, હવે આજે હું બોલ્યો છું ને કાલે પાછો કંઈક ભજનમાં જાઉં તો આ શબ્દ મને યાદ રહેતો નથી, અને ટૂંકમાં કીધું છે એ કાલનું તને યાદ નથી, અને પાછું લાંબુ કરી આથી ત્યાં નાળા જેટલું તો આ વ્યાજબી નથી. તો આપણું બોલેલું આપણે સમજણમાં શું છે? એ બીજું કે નિરાયત મહારાજે એવું કીધું છે સમજા કે કોઈની પાસે માંગણી માયાની ન કરવી, માયાની માંગણી કોઈ દી ન કરવી. અને માયાની માંગણીમાં જે રે ભલે હોય મોટો ઠૂઠ, અને કદાચ 5 દી પ્રવચન કરે ને તો એ પણ મિથ્યા છે. કદાચ 5 દિવસ જો પ્રવચન કરે, સારું સારું બોલે તોય પણ મિથ્યા છે. તો એને જન્મ મરણ માથેથી છૂટ્યું નથી, કારણ કે વર્તી માયામાં છે, માયામાં લેવાની વર્તી છે. સમજા કે મને કદાચ 1000 રૂપિયા કવર કર્યું અને તમને 500 કવર કર્યું, તો બીજે દી કહેવું મહારાજ તમે મને 1000, ઓલામને 1000 કર્યું મને ચમ 500. સમજા ફરીને જ્યારે લેવા જાય ત્યારે આ શું માયાના યારી નહીં તો છે કોણ? છે કોણ? ઘડીક બોલવું અને ઘડીકમાં ફગી જવું આ સંતોની રીત નથી. ઘડીક સંતોને આમ કહેવું છે, ઘડીક આમ કહેવું છે, વર્તી પોતાની વળી નહીં અને વાતો કરે મોટી મોટી. આ કોઈ દી બાપુ મેળ પડે એવું છે જ નહીં. સમજ્યા? વર્તીને વાવવા પહેલાં શીખો, રુજિયામાં રામ રાખો, એને કોણ ચાખે? એને ભેરે સદગુરુ મહારાજ પલ પલ વાર એની હારે જ છે. જો આવું જેને પ્રાપ્ત થઈ જાય જ્ઞાન એને તો હો નહીં, પણ વર્તી માયાની એક છે જે લેપાય માન ન થાય એને આ વસ્તુ છે. બોલો સદગુરુ મહારાજની જય. લો પ્રભુ. જેમ કે મનુ મહારાજ બહુ સરસ સત્સંગ થયો. તેમને 4 વેદના સારની વાત કરી, આપણા સ્વરૂપની વાત કરી. આ સત્સંગમાં એમને જ્ઞાન અદ્ભુત એટલે એમનો પોતાનો અનુભવ વ્યક્ત કર્યો. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ આવા નવા મહાપુરુષ પાસે સત્સંગ લેવા. જય ગુરુ મહારાજ. જય ગુરુ.